હાલો દોસ્તો, તો હર હર મહાદેવ. તો અમે આવી ગયા છીએ ઓલરેડી મસ્ત વાડીએ, અને જોઈ શકો છો કે વાડીએ મસ્ત ઝાડ ને એવું બધું વાવેલું છે. અને અમારે હંસરાજ ભાઈ આવી ગયા છે હારે સ્કૂલેથી છૂટા થઈને. અમે સ્કૂલે અમારે ભાઈ 5 વાગે છૂટા થાય ને 5:30 અમે પહોંચી ગયા છીએ એક મસ્ત વાડીએ ફરવા. તો તમને વાડીનો નજારો બતાવું કેવો છે. તો જો અહીંયા છે ને લીંબોડી ને એવું બધું વાવેલું છે, અહીંયા ઝાડ છે, અને મસ્ત રીતે જો અમે પપૈયા હોત આવેલા છે. ચાલો આપણે જઈએ પપૈયા પાસે અને જોઈએ કેવું કે કાચું છે પાકું છે. જો અહીં બધું કોળ બોળ ભરેલું છે. તો સરસ મજાની વાડી છે. આ છે આંબો, અને એમાં છે થોડું પાયેલું એટલે ગારા જેવું છે. તમે જોઈ શકો છો કે પપૈયું આવી ગયું છે. 1 2 3 4 ને 5 પપૈયા આવી ગયા છે કમ્પ્લીટ રીતે. જો કેવો મસ્ત નજારો આવે છે. એવું થઈ ગયું છે લાંબુ ટળ મોટું બધું. અને અત્યારે ખાસ ચોમાસું ગયું છે એટલે વાવેલું નથી. આ બાજુમાં વાવેલા છે ઘઉં. ચાલો આપણે જોઈએ. તો સરસ મજાના ઘઉં વાવેલા છે, અને એમ કહેવાય કે આ આંબો છે અત્યારે કંઈ કામનું ન હોય. ઉનાળામાં એમાં કેરી આવે તો આપણને એક બીજું પપૈયું જોવા મળી ગયું છે. એમાં ફળ બહુ ઝાઝા આવેલા છે, તે તમને બતાવી દઉં. અને ઠંડો પવન આવવા મળ્યો છે ને અહીંયા બધે છે જો પાયેલું ભીનું છે. તો જો આપણે આવી ગયા પપૈયા પાસે. જો આમાં આ રીતના પપૈયા વાવેલા છે, અને મસ્ત રીતે આવ્યા છે. અને આવી ગયા છે જો અત્યારે આ ઘઉંના પડામાં. તો જો આવડા ઘઉં થઈ ગયા છે મસ્ત રીતે. ઘઉં જ છે ને, ચેક કરી લઈએ. ઘઉં જ લાગે છે, છતાંય આગળ પૂછી લઈ. કારણ કે ડુંગળી હોય તો આવી ઝીણી જ હોય. અને અહીંયા છે કેળ. જો કેળા, કચ્ચા કેળા આવા આવેલા છે. જો મસ્ત રીતે કેળા પણ આવ્યા છે. અને આપણે આ છે જામફળી નીચે. અત્યારે આ છે જામફળી. અને જો ઠંડુ પાણી પીવા માટે ગોળો છે. અરે પણ ગવણું પણ છે, જોઈ શકો છો આ ગવણું. અને જામફળ છે. જામફળ જો અમુક આવેલા છે. જો નહીં દેખાય તો આ રીતનું બધું છે. તમે જોઈ શકો છો અહીંયા પણ કેળ છે. અને જો આ ટ્રેક્ટરનો હાથી હાકેલું છે. અને આ છે દાડમ, પણ અત્યારે કાંઈ દાડમ આવેલા નથી. તો જો આ રીતનું. અને હવે ડુંગળી જોવા મળી. જો સામે જે રહી ને બધી ડુંગળી છે. જો આપણે ઓલરેડી આવી ગયા છીએ ડુંગળી પાસે. જો છે ને ડુંગળી હતી આવેલી. અને આ છે મૂળા. જવા મસ્ત તાજા મૂળા. વાહ, આગળ શું છે જોઈ લઈ. જો અમારે આવી ગયા છે. જય સ્વામિનારાયણ. જસ તાજી કોથમીર લઈને આવી ગયા. જો આ શું છે, જો કોથમરી ધાણા તાજા. અહીંયા શું વાવેલું છે કઈ ખબર નહીં. અને આ છે તુર, જે આપણે રોજ દાળ ભાત સાથે ગાઈએ ને, તુરની દાળ, તે આ છે તુર. તો હજી તો નાની છે. અને એક મસ્ત વસ્તુ જોવા મળી છે કે જો આ છે મકાઈ. અને આમાં જો મૂછ્યુદાર દોડો આવી ગયા છે. તો આવી મૂછ્યું હોય જાય. હા બાપલા હા જોયો આવી રીતની બધી છે મૂછ્યું. જો આ રીતનું. આમાં આ કેવો કલર છે? લીલોતરી. ભાઈ બાપલા મૂછ્યું આવી ગઈ. તો ભાઈ આ દોડો થા મસ્તીનો. હજી તો કાચો છે, પણ પછી જો આમાં પાછા એક ને એક છોડવો છે કે ના, અલગ લાગે. નકર એકમાં ને એકમાં 2 કલર. આ છે ભૂરી મૂછ્યું. સરસ. જો આ છે હોરવી તુર. તો આમ ઠેઠ સુધી તમે જોઈ શકો છો તુર બહુ ઘણી છે. હા જો આવે છે ને, મૂછ્યું વગરની કોઈ વસ્તુ નથી. હા કાંઈ ઘટે જ નહીં. અમારા હંસરાજને બહુ જોવા મળે. કાં હે હંસ? મૂછ્યું જોવાની મજા આવે. તો અમે પરવા ડોટા ઘર પૂરતી વાવેલા છે. પરવા છે. તો બધું એવું છે મારા ભાઈ. હાલો હવે આગળ જઈએ. અને આ છે પાઇપું, કાંક ઝટકા મશીનમાં ગોઠવતા હશે.
ઝટકા મશીનમાં નહીં કાંઈક ફુવારા બુવારા હોય એમાં લે એટલે જો ટમેટી જોવા મળી ગઈ જો નાની નાની કાચી કાચી ટમેટી ખરીદે જો એઠી પડી ગઈ ટમેટી હોય કાચા ટમેટાનું શાક બનાવો મસ્તીનું થાય કોણ કોણ કાચા ટમેટાનું શાક ભાવે છે કમેન્ટ કરો દોસ્તો એમ કમેન્ટ આડે તો ઠોકી જશો ને એમ નહીં મારા વાતનો જવાબ આપો તમે ઓલા પણ શું પડ્યું છે બિચારું ટુ વ્હીલ પડ્યું લાગે છે હા હા ગટ પણ પાડતા લાગે છે ટુ વ્હીલનો હા ગાડી પડી છો હાલો ત્યારે વધીએ આગળ અત્યારે વાતાવરણ છે મસ્તીનું ઠંડુ દી હાથમાંની તૈયારી છે જો દી હાથમી ગયો છે ટ્રેક્ટર આવેલું છે દેખાતું હોય તમને જો આ દેશી ધાણા કહેવાય ને દેશી ધાણાની અહીંથી પોળીઓ તૈયાર થાય છે જો દોરાની દડીઓ કમ્પ્લીટ રહેતે અને જો આ રીતની સીધી ઉપાડીને તાજી પોળી થઈ જાય સીધી માર્કેટે વહી જાય સીધી માર્કેટે વહી જાય જો પોળીઓ વળી ગઈ જો આ બધા ઢેગલા તો બધા મહેનત માંગી લે છે ભાઈ મહેનત વગર કાંઈ થતું નથી ને માર્કેટે દેવાય જાય એટલે કેટલો ભાવ આવે 40-50 રૂપિયા હમણાં 2 દી પહેલાં 30 રૂપિયા જ ગયો હતો ને પછી અમે માર્કેટે જઈને ત્યારે 200 રૂપિયા કિલો લેવાય જ બોલો ખેડૂતના હાથમાં કાંઈ આવતું નથી બાપલા હાલો વધીએ આગળ હા શું છે હળદર છે જો અત્યારથી પેળી મળી પડવા હળદર છે ભાઈ હાલ હવે આપણે જઈએ આગળ અને કાંઈક નવીન હોય તો બતાવી અહીંયા કાંઈક સગડોળ છે આ સગડોળ હેનું હોય કોને ખબર ઓલી પાઇપો વીંટવાનું છે અગાસી ઉપર ગયા છે હાલો એ અગાસી ઉપર ગયા હોય કે ન ગયા હોય અમારા હંસભાઈ ચડી ગયા છે તમને આખી આ વાડીનો ચારે તરફનો નજારો બતાવી દો દોસ્તો મસ્ત રીતે કે વાડીનો નજારો કઈ રીતનો આવે જો અહીંયા પાળી નથી એટલે ધ્યાન રાખીને હાલવું પડે નકર સીધા પડી જાય તો સીધા જાય સોળા માથે જો અહીંયા ઘણા સકરડા પડ્યા છે જલેબીના ઘૂસડા પડ્યા છે અહીંયા પાણી પાવા માટે ન છે ક્યાં છે આગળ છે ગેટ બંધ કરીને વૈયા ન જાય જાય છે જ કરી ના ગેટ બંધ કરીને વૈયા ન જતા હાલો આવું જો દોસ્તો તો આ રીતનો મસ્ત નજારો આવે છે આખી વાડીનો તો તમને 1 મિનિટમાં બતાવી દઉં બાકી હવે છે ઘેર જ આવવાની ઉતાર કારણ કે મોડું થાય છે આ લોકોને અને આપણે અંશભાઈની જ્યારે રજા ન પડે ત્યારે આપણે ત્યાં સુધી આવી ન હગવી અહીંયા પછી એને સૂટ્યા અને પછી અંશભાઈએ નાસ્તા પાણી કર્યા ને એમાં થઈ ગયું મોડું એટલે હવે એ આખો દી કામ કરીને થાક્યા હોય એટલે હવે એને ઘર સાંભળ્યું હોય ખેડૂત ભાઈને એટલે આપણે જઈએ તો હવે ધીમી ગતિએ જઈએ અને ડુંગળી કહે છે કે લેતા જાઓ તો થોડીક ડુંગળી લઈ લઈએ તો ડુંગળી ઉપાડવા આપણે જઈએ છીએ જોઈએ ડુંગળી જો આ રે અમારા અંશભાઈ ડુંગળી ઉપાડશે અને કેવી રીતે ઉપડે એ પણ બતાવી દે હાલો અંશભાઈ ડુંગળી ઉપાડો ના ખેંચવાની જ હોય સીધી એને એમ કીધું આ તમારા છોકરા અહીંથી ને ઉપડી જાય ગઈ હા જો એમ હા ભાઈ હા પોલી જો કેવો મસ્ત તાજી ડુંગળી તાજી હો નાની મોટી છે હા આવી દીધું ડુંગળી હાલો તો વિડીયોને ઘડીક બ્રેક આપીએ જો લેમ્પ થઈ ગયો છે ચાલુ અત્યારે અને હવે કરીએ છીએ નીકળવાની તૈયારી તો જો અહીંયા મસ્ત છે પાણીની ટાંકી હવે ઢાંડા કોઈ રાખતું નથી નકર જો આમાં ઢાંડા મસ્ત રીતે પાઈ અને અહીંયા ઠંડા સાંયે આ વૃક્ષના સાંયે બેસે અને ખેડૂત આરામ કરે 1-1.5 કલાક અને પછી બપોરે પાછું હાથી જોડતા એવું બધું હતું હાલો કહી દે હર હર મહાદેવ વિડીયોને આપી વિરામ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હાલો તો જો તાજી કોથમરી ડુંગળી અને પાણી બોટલું બધી એક થેલીમાં હમાડી દીધી છે અને મારા હંસભાઈ જો મારું સ્વેટર પહેરી લીધું છે એ ભાઈ ભૂલી ગયા હતા એટલે તો અત્યારે ઠંડો પવન થઈ ગયો છે નદી કાંઠે એકદમ ચાલુ ધારીમાં છે નદીઓ બહુ એમાં ખાસ કરીને શેત્રુંજી નદી તો હાલો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયોમાં કાંઈ સારું લાગ્યું હોય તો મસ્ત રીતે કમેન્ટ કરજો કાંઈ ભૂલ આવી હોય તો પણ કમેન્ટ કરજો તો આગળ જતા ભૂલ ન કરીએ હાલો દોસ્તો હર મહાદેવ